ભારત માતા કી જય. ભારત માતા કી જય. સનાતન ધર્મની જય. આપણે જીવન સુધારવું હોય તો બીજાના દોષ જોવાનું આપણે રાખવું નહીં. બીજાના દોષ જોવાથી આપણી શક્તિ, ઉર્જા શક્તિ છે એ અવળા માર્ગે વપરાઈ જાય છે. તેથી આપણી શાંતિ ડોળાઈ જાય. આપણા જીવનમાં જે શાંતિ હોય એ બીજાના દોષ જોવાથી ડોળાઈ જાય છે. એટલે આપણી જે લાગણી, પ્રેમ હોય એ દ્વેષમાં બદલી જાય, બીજાની અભાવમાં બદલી જાય. એટલે આપણે બીજાના દોષ જોવાનું જીવનમાં રાખવાનું નથી. અને તમે દોષથી જુઓ કોઈ પણ વ્યક્તિને અભાવથી, તો તમારામાં પ્રેમ ભાવ જાગૃત થતો નથી. અને તમારા જે સુસંસ્કાર હોય સદાચારના એ ઓછા થવા માંડે છે. એટલે હંમેશા જે તમારી મનોવૃત્તિ હોય ને એ સારી હોય, છતાં તમે બીજાના દોષ જુઓ તો એ તમારી મનોવૃત્તિ ખરાબ થઈ જાય, મનમાં વિકૃતિ પેદા થાય. એટલે તમારી શુભ ઈચ્છાઓ હોય એ બધી ઈચ્છાઓ દબી જાય. એટલે બીજાના દોષનું મનન કરવાથી આપણામાં દુર્ગુણો આવે અને આપણે જે માન પ્રતિષ્ઠા હોય એ ઘટે અને આપણા આનંદનો અભાવ થાય. અને તમે પરમ તરફ હોય એમાંથી તમને સમસ્યા ઊભી થઈ જાય અને તમે પરમથી વિમુખ બનતા જાઓ. માટે બીજાના દોષ જોવાનું જીવનમાં રાખવાનું નથી. બીજાના દોષ જોવાની તમારી દ્રષ્ટિ હોય, તમારી પીડા હોય એ દૂર કરો તો તમારી દ્રષ્ટિ ગુણગ્રાહ્ય બનશે અને બીજાના સદગુણો જોવાની દ્રષ્ટિ બનશે. એટલે બીજાના સારા જે ગુણ હોય એ ગ્રહણ કરવાની તમારામાં શક્તિ આવશે. એટલે દોષ દ્રષ્ટિ વિચારમાંથી, મનમાંથી દૂર કરી અને સદગુણ જોવાની ભાવના રાખવાની. તમારા જે અંધકરણમાં છે એ કેટલાય જન્મોથી દુર્ગુણો ભરાયેલા છે. તો એ દુર્ગુણોને દૂર કરવા તમારે ભગવાનની ભક્તિ કરવી પડે, ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે, ભગવાનનો મહિમા સમજવો જોઈએ. અને છેલ્લે આત્મા ભાવથી બધાને જોવાનું રાખશો તો તમારું અંતકરણ આપોઆપ શુદ્ધ થશે. અને બીજાના ગુણ દોષ જોવાનું તમે આપોઆપ ભૂલી જશો. એટલે નેગેટિવ વિચારો, જે મનમાં નકારાત્મક વિચારો આવે એને મનમાંથી જાગૃત અવસ્થા રાખીને આપણે સ્વયં દૂર કરવાના છે. અને બીજાના ગમે તેવા દોષ હોય તોય એને સમજવો, એને સ્વીકારવો અને એને ધન્યતા આપવી એ મૂળ ચાવી છે. તમારા જીવનમાં તમે તમારી જીદ, હઠના ગુલામ તમે ના બનો. તમે તમારા વિચારો તમારા સંતાનમાં આપલે કરો અને તમારા સંતાન પ્રત્યે તમે બેદરકાર ના બનો. તમે એના માલિક નથી, પરંતુ તમે એને માર્ગદર્શન આપનારા માતા પિતા છો. એટલે બાળકોને પ્રોત્સાહિત કરવા, બાળકોને શાબાશી આપી, બાળકોને ધન્યવાદ આપી, પરંતુ એને વારંવાર ટોકી અને ઉતારી પાડવાનો નથી. જો તમે એને વારંવાર ટોકશો અને વારંવાર તમે એને ઉતારી પાડશો તો એના મનમાં જે તમારા પ્રત્યે પ્રેમ ભાવ હશે એમાં ઘટાડો આવશે અને એ તમને માનથી નહીં જોવે. એટલે જીવનમાં બાળકોનું ઘડતર પ્રેમથી કરવાનું. અને તમે બાળકોના માલિક નથી, તમે માર્ગદર્શક છો. એટલે બાળકોને તમારે સહજ રીતે, બાળકોને પણ સોમાન વાળવું છે. એટલે બાળકોને સોમાન આપી અને સદમાર્ગે વળવાનું છે. એને આપણે જબરજસ્તી એના જીવનમાં કરવાની નથી. હું કહું હિંમત તારે કરવાનું, પણ એને એનું જીવન હોય એટલે એને
આપણે માર્ગદર્શક બની અને એને સૂચનો સલાહ આપવાની છે. હવે મનને આપણે છાંકડું અને સંકુચિત બનાવવાનું નથી. સંસારમાં જે સુખ આવે છે એ બહારથી આવતું નથી, એ આપણી સાચી સમજણ હોય એમાંથી આવે છે. કોઈના પર આરોપ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવાનો, કારણ કે સૌને સોમાન વાળવું હોય છે. એટલે કોઈને ચારિત્રનો અમૂલ્ય સંપત્તિ છે એમાં ડાઘ પાડવા એ આપણી મૂર્ખામી છે. એટલે તેને જીવનમાં દાગ ના લાગે એવી રીતે સત્ય વચન તમે કહો તો એનો જીવનમાં પરિવર્તન આવે. પણ તમે એને ઉતારી પાડીને ધાક ધમકીથી કહેવા માગશો તો એના જીવનમાં પરિવર્તન આવશે નહીં. એટલે પોતાના જીવન તરફ તમે બેકાળજી કે બેદરકારી ના રાખો. પોતાનું જીવન મનુષ્ય જન્મ છે તો પોતાનું જીવન જે છે એમાં આપણે બેફિકર બની જીવવાનું નથી. મોઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, એ ભાઈ તું ભજી લે ને ભગવાન. એટલે આપણે મનુષ્ય જન્મ પરમાત્માનું ભજન કરવા માટે મળ્યું છે. એટલે જે યથા સમય મળે એ પરમાત્માનું ભક્તિભાવથી ભજન કરવું અને આપણા મન બુદ્ધિ ચિત્તને સત્સંગ આપતા રહેવું અને જાગ્રતતા રાખવી. અને આપણા હિસાબે આપણી જીદના હિસાબે કોઈને નુકસાન ના થાય, કોઈને તકલીફ ના પડે એવું જીવન આપણે જીવવાનું છે. જે કામ બુદ્ધિથી ના થાય તે કામ શ્રદ્ધા વિશ્વાસથી સરળ બની જાય છે. તમારી બુદ્ધિ વાપરી ચાપુસી વાપરી અને તમે કામ કઢાવવા માગતા હોય પણ એ કામ તમે શ્રદ્ધા વિશ્વાસ પ્રેમથી કરશો તો એ કામ જીવનમાં સરળ બની જશે. જીવનમાં વહેમ શંકા ભય રાખી અને કોઈની સાથે વ્યવહાર ના રાખો. આત્મભાવે બધા સાથે સંબંધ રાખશો તો એ સંબંધ લાંબો ટકશે. એટલે આપણે જીવનમાં સત્કાર્ય પરોપકાર કરવાના છે. જીવનમાં સંયમ નિયમ સત્સંગ નિયમિત કરવાના છે, જેથી આપણું જીવન સુખમય બને. ધન સંપત્તિ કે માન પ્રતિષ્ઠામાં સુખ નથી, પણ હરિભજનના હરિના બની અને હરિના ભજન કરવામાં જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. સુખનું સાચું સરનામું હરિભજન. હરિભજન એ સુખનું સરનામું છે. અને કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ એ પૂર્વ નિમિત્ત છે. આપણા પૂર્વના કર્મોને આધીન આપણને મનુષ્ય જન્મ મળ્યો છે અને એ આપણા મન બુદ્ધિ ચિત્તના જે સંસ્કારો પડ્યા છે એને આધારિત આપણે કર્મ કર્યું છે. એટલે કર્મ ઈશ્વરને અર્પણ કરીને કરશો ને તો એ સહજ કર્મ થઈ જશે, એ નિષ્કર્મ થઈ જશે. પણ હું કરું છું એવા અભિમાનથી તમે જો કર્મ કરશો તો એ કર્મ બંધનરૂપ થશે અને ભવસાગર તરવામાં તમને એ આડા આવશે. એટલે ઈશ્વરને અર્પણ કરી અને ઈશ્વરને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ઈશ્વરને સોંપી અને પરમાત્મા આ કાર્ય કરાવે છે. અને પરમાત્માનો આધાર, પરમાત્માની આધીનતા, પરમાત્માનો હું સેવક છું એવું ગણી અને તમે કોઈ પણ કર્તવ્ય કર્મ કરશો તો તમને સફળતા મળશે. અને હંમેશા મૃત્યુની પરવા કર્યા વિના જિંદગી જીવવાની છે. કાલે મારું મૃત્યુ થશે તો આજે મારી પાસે ભક્તિ પાછું કેટલું છે એવી જાગ્રત અવસ્થા રાખવાની છે. એટલે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ પરમાત્માનું ભજન ભૂલવાનું નથી. પરમાત્મા સિવાય બીજે ક્યાંય પણ મન તમે લગાડ્યું તો અંતે તમારે રડવું જ પડશે.
ગમે તે ધન સંપત્તિ પરિવારમાં આસક્તિ વધારે રાખ્યું અને મન એમાં રહ્યું તો એ તમને સુખ શાંતિ નહીં આપે. પણ પરમાત્મામાં જો તમે શરણું સ્વીકારી લો અને પરમાત્માની ભક્તિ કરશો અને પરમાત્માને આધીનતા તમે સ્વીકારી જીવન તમારું અર્પણ કરશો તો તમને સુખ શાંતિ સંતોષ મળશે. અને જે સત્ય જ્ઞાન થાય એટલે તમને સત્ય આનંદની અનુભૂતિ થાય. આનંદ ક્યાંય બહારથી આવતી વસ્તુ નથી. આનંદ તમારા ઘટ ભીતર જ છે અને એ તમારા મનનું કારણ છે. મનનું કારણ છે એટલે મન છે આજે જે તમે સુખી થાવ દુઃખી થાવ એ તમારા મનના કારણે. કે તમને ગમે તેવું દુઃખ પડ્યું પણ તમે માનો કે મારા કર્મને આધીન છે ને પરમાત્મા મારો ધ્યાન જ રાખે છે ને પરમાત્માને હું અર્પણ છું તો તમને દુઃખ જેવું લાગશે જ નહીં. એટલે પરમાત્માનું ભજન સિવાય જીવન જીવવું એ નકામું છે. અને બીજાના દોષો જોવા એ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. બીજાના દોષ જોવાથી આપણું જીવન બરબાદ થાય છે. બીજાની ચાડી ચુગલી નિંદા કરવાથી આપણું જીવન બરબાદ થાય છે. પહેલાં આપણું મન ખરાબ થાય બુદ્ધિ ખરાબ થાય પછી બીજાનું જે થવું થાય પહેલાં આપણું ખરાબ થાય. એટલે કોઈના દોષ નહીં જોવાના અને કોઈનું અપમાન નહીં કરવાનું. જીવનમાં પ્રેમ આનંદ આપી અને બધાને સુખ મળે એવું જીવન આપણું હોવું જોઈએ. અને કોઈને આધારિત ક્યાંય આપણને સુખ મળતું નથી. ગમે એમ કહેશો કે ઓલાનો આધાર રાખીને હું સુખી થઈ તો એ શક્ય નથી. એટલે જીવનમાં સુખી થવા પોતાને પ્રયત્ન કરી પરમાત્માનું ભજન કરવું. બોલો સિયાવર રામચંદ્ર કી